સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. જ્યાં જ્યાં જે યોગ્ય છે એટલે શું આવશે આત્માર્થી આ નક્કી કરી જ્યાં જ્યાં જે યોગ્ય છે. તમે કહ્યું ગમે તે અર્થ કરે છે એનો દાખલો આપવો આનંદ આવે એવો છે. મગન બાપા માસ્તર હતા, 4 ધોરણને ભણાવે. પછી એણે કોલેજની એક્ઝામ, કોલેજ આપણે જે કોલેજ કહે છે મહાવિદ્યાલય એ નહીં, શિક્ષકમાંથી હેડમાસ્ટર થવાની કોલેજમાં, અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં 2 વર્ષનો 3 વર્ષનો કોર્સ હોય, સરકાર જ મોકલે એને. ખાલી ખાવા પીવાની વ્યવસ્થા આપણે કરવાની. અને એ અમદાવાદ આવ્યા, પછી હેડમાસ્ટર થઈ ગયા. એટલે નાના શિક્ષકો એની જે કામ કરે, પછી 10માંથી 15 રૂપિયાનો પગાર થઈ ગયો કે મારે. એટલે મેં પૂછેલું તમે પરણ્યા કેમ નહીં? બ્રહ્મચર્ય તમને ક્યાંથી ખબર હોય? તો કે મને 10 રૂપિયાનો પગાર શરૂ થઈ ગયો, પછી 15નો થઈ ગયો હેડમાસ્ટર, અને ખીચડી કરતા મને આવડતી હતી. તો કે દુર્લભ એવો મનુષ્યથી હું લૂંટાવું શા માટે? કે બહુ પુણ્ય કર્યા યુક્તિ મળ્યો છે. તો સંસારમાં ખાવા પીવાનું મને આવડું, ખીચડી કરતા આવડી ગઈ કે, અને આજીવિકા મળે. તમારે પણ ઘર શા માટે માંડવું જોઈએ? કે હું શા માટે નર દઈને હારી જાઉં? કે એટલે એ વાત કરતા પછી એટલે ઘણા બધા, એક જૈન સાધુ, એની માને વૈરાગ આવ્યો એટલે દીક્ષા લીધી. રબારી કોમ, બારોટ, બુલંદ અવાજે ગાય અને રાગ કાઢીને ગાય, હાઈ ક્લાસ, અને હોશિયાર વિચક્ષણ હોય, પકડી લે બધું. આ બાયને તો વૈરાગ આવ્યો લીક છે, પણ છોકરાને ક્યાં મૂકે? સંઘને પૂછ્યું, બધા નક્કી કર્યું, એક શેલી તો વધે છે ને, કે છોકરાને હારે લઈ આવો, એને આપણે શ્રાવક બધા મેનેજ કરી લેશે. ભણાવો કે એને મગન બાપાને મળ્યા. આ બનેલું હકીકત કહું છું કે તમે ભણાવશો તો કે મફત. આ સાધુના છોકરાને મફત ભણાવવો પડે ને. કે આમે હું 60 છોકરાને ભણાવતો હતો, એ એકડા બગડા શીખે, મારું હું બગડી જવાનું હતું. અને બિચારી એની માને ત્યાગ વૈરાગ આવેલો અને સંસાર છોડી દીધેલો, તો આનું ધણી ધોરી કોઈ નહીં. અને હું માસ્તર થયો છું, તો હવે એ ભલે ભણતો, એટલે કક્કો ફટાફટ બધું ભણવા માંડ્યો હતો. પછી તો કક્કો બારખડી આ તે ભણીને એટલો હોશિયાર, પછી બુલંદ અવાજે ગાવા માંડ્યો, બધી કવિતા પાકી કરે બધી સ્કૂલની. પછી તો યુવાન થઈ ગયો, એવો વૈરાગ આવ્યો એને કે મારે દીક્ષા લેવી છે. એટલે દીક્ષા લીધી. અને પછી ક્ષેવો પછી એમ જબરો. પછી તો વર્ષો વીતી ગયા. એમાં ધામણ આશ્રમ ખૂબ, એટલે મગન બાપા રિટાયર થયા ને, શરૂઆતના 5 વર્ષ ધામણ આશ્રમમાં વાંચન કર, વચનામૃતનો. બ્રહ્મચારીજીની આજ્ઞા હતી કે કોઈ વચનામૃત સાંભળે તારી પાસે તું સંભળાવજે. એટલે કે હું ગામડે ગામડે જ્યાં મારી નોકરી બદલે, સુણાવ, પોડા, સોજિત્રા, રૂપિયાપરા, ત્યાંય સીમરડા. અને પછી કે રિટાયર થઈ ગયો એટલે પછી ધામણમાં દિનચંદ્રજી મુનિ હતા. કુપોલદેવ ઉપર ઘણો સારો ભાવ, અને ક્ષેવ પછી જબરો, અને બ્રહ્મચારી ઉપર તો બહુ મોટો, બહુ ભાવ, અહોભાવ. પછી આખો જૂનો ઇતિહાસ છે ને, પછી બધું ભંગાણ પડ્યું ને, એ આપણે કાંઈ રસ નથી એમાં. પણ ક્ષેવ પછી જબરો, તે મોટું ફંક્શન. એટલે મગન બાપાએ ત્યાં જ વાંચતા 5 વર્ષ. એ મહારાજ એને સુણાવ ગાડી મોકલે કે મગન બાપાને લઈ આવો, અને મગન બાપા વાંચે. એ વાંચે પોણી કલાક, ને મગન બાપા 5 વર્ષ ત્યાં હતા. મગન બાપા રિટાયર થયા પછી 55 થી 60 વર્ષની ઉંમરમાં. પછી બીજા 5 વર્ષ વડવા, ત્રીજા 5 વર્ષ ઘાટકો પર, ચોથા 5 વર્ષ દેવલાલી, અને છેલ્લા 20 વર્ષ પછી બાંધણી. અને જિંદગીના છેલ્લા 7 વર્ષ પછી અમે બધા, સાધુ તો ફિરતા ભલા, બધા ફરતા. પછી અમે આ ધામણ વાંચતા, તો મોટું ફંક્શન. તો આ મહારાજ આવે છે દૂરથી, ત્યાં બધા ધૂળિયા રસ્તા, વાહન બાહન હોય નહીં કાંઈ. અને કાલે જ આપણે સમગ્ર વાત કરી લઈએ, ગાડા બાડામાં તો જે વરરાજા હોય એને બેસવાનું મળે. કાં કોઈ માંદા હોય એ વરરાજાના માતા પિતા, એને બેસવા મળે. બાકી બધાને હાલીને જ જવાનું હોય, લગ્ન હોય તો જ્યાં નાખી હાલીને જ જાય. એકાદ કાર હતી કે આખા સોના બધા જોવે. એ ડ્રાઈવર લંડનથી આવતા, કાર ચલાવતો કોઈને આવડે નહીં. એક જ ગાડી હતી સોનામાં, એનો ડ્રાઈવર રોયલી કે લંડનથી બોલાવેલો. અહીંયા કોણ હકાવે? આવડે કોને? એટલે અમે ધૂળવાળા રસ્તા, અમે પાછળ દોડતા રોયલી કરીને, એટલે હોર્ન વગાડે. બધી હમણાંની જ વાત છે, આંખો દેખાય વાત. તો ધૂળિયો રસ્તો કહે, એટલે હું ક્રોસ કરું ને એટલે ધૂળિયો રસ્તો કહે, ક્યાંક ઉડાડી દે. ગાડું ફાસ્ટ ચાલતું હતું, ઉતાવળે. એટલે ગાડા ખેડૂ કે જે ચલાવતો હતો ને, એ પૂછડું મોડીને કિલકારી કરતો હતો, એટલે ઉતાવળ હશે ક્યાંક. અંદર ઘણા બધા બેઠા, તેને મોડું થતું હશે, એટલે ભાગે. એટલે હું ઊભો રહી ગયો કે ડમરી ઉડે એટલે. તો ગાડું નીકળ્યું કે બધી યુવાન સ્ત્રીઓ બેસેલી એમ. એટલે મારી નજર ગઈ કે આ કોણ બેઠું છે આમ, એમ જોવે ને. સાથે એક સાધુ હતા. કોઈ આ સાધુ તો મારો હક હતો કે મેં એને ભણાવેલો છે ને, હું એનો ગુરુ, વ્યવહાર શિક્ષા ગુરુ. એ સાધુએ વિવેક ચૂક્યો નહોતો. મારો જમ ભણે ગાડામાંથી,
મગન બાપાને પગે ચરણમાં પડતો, તમે મારા શિક્ષા ગુરુ છે કે મારો હક હતો. મગન બાપા કહે છે તમે આ યુવાન સ્ત્રીઓ ગાડામાં બેસી એની સાથે બેઠા છો કે? તો કે જ્યાં જ્યાં જે યોગ્ય છે. આ જ્યાં જ્યાં જે યોગ્ય છે એનો વ્યવહારિક અર્થ આ કે જ્યાં જ્યાં જે યોગ્ય છે કે મગન બાપા કે મારા ભણાવેલા મને ભણાવે છે, હવે શું તેરી જૂતી તેરે સિર પે કે હવે આને શું ભણાવવું કે? એટલે આ જ્યાં જ્યાં જે યોગ્ય છે આવો અર્થ કરે. આ તો દીક્ષિત સાધુ કે મેં પણ એટલે મારા હક હતો એટલે મેં કહ્યું એને આ તમને આ શોભે? તો કે જ્યાં જ્યાં જે યોગ્ય છે. સાજે માંદે છૂટ, સાજે છૂટ ને માંદે છૂટ, એટલે ક્યારે છૂટ નહીં, રોજ જ છૂટ. સાજે માંડે છૂટ. પછી આગળ વધી જાય ને થોડું વાંચતા શીખી જાય ને એટલે એમ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બોલતા આવડે ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા. હવે અપેક્ષા ને એ બધા શબ્દ બોલે, અનુકંપા ને દયા ને, એક જ દયા છે પોતે અને સામેવાળો જન્મ મરણના ચક્રમાંથી છૂટે, બસ આ જ દયા છે. એને અનુલક્ષીને જે ક્રિયા થાય માર્ગાનુસારીના ગુણ છે. બાડા બોબડા લુલા લંગડાને આપણી આગળ 2 પૈસા છે પૂરપણે તો આપીએ, આ ધર્મનો ભાગ નથી. મારો લોભ ઘટે એટલે દાન આપવાનો છે. પ્રભુજીજી કે એને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટે એટલે મારામાં અનુકંપા ગુણ પ્રગટે એટલે કે મારે શેરીનો કૂતરો નથી થવું કે કોઈ નવો આવશે તો ભૂકીશ, બધાને આવવા દઈશ. પરિગ્રહ સંજ્ઞા ઘટે એટલે દાન આપવાનું છે, સામેવાળાને મદદ કરવા માટે નહીં. એ તો એને પ્રારબ્ધ જીવે છે. તું શું મદદ કરતો હતો? જે એના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમયથી મળવાનું જ છે. તું શું આપવાનો હતો? સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાપ્ત એ તો મળશે, તું આપીશ કે નહીં આપીશ? કરતા થાય છે. કરતા મટે તો છૂટે કર્મ, અખાજી કહે છે. આ છે મા ભજનનો માર્ગ. આ કરતા પણ જાતું નથી. આ દાન આપે તો વાંધો નથી, એ કરતા થાય જ પાછો. કરતા મટે તો છૂટે કર્મ, કુપોલદેવ સૌભાગભાઈને લખ્યું છે. એ છે મા ભજનનો માર્ગ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ અને તું છો નાથ, એમ કે આખે ઝાટકે હાથ. કરતા પણ જવું જોઈએ. છૂટે દયા દ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તો એનો એ ધર્મનો મર્મ છે. આ ધર્મ છે, એ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. આખું સ્ટેપ બાય સ્ટેપ આત્મસિદ્ધિમાં બધા પગથિયા છે મોક્ષ સુધીના. સ્વરૂપ સમજાણું જ નહોતું ને આનંદકાળ રખડ્યો. ગાથા 1 દેહધારી પરમાત્મા થઈ ગયો. ગાથા 142 આખું પગથિયા છે બધા. બ્રહ્મચારી કહેતા હતા વચનામૃત દરિયો છે, મહાસાગર. મોતી પડ્યા જ છે, શોધવા પડે. એટલે પ્રશ્ન શું છે તમારો? એમ જોવા જાય ને તો આ શબ્દોની રમત છે. એટલે બ્રહ્મચારી લખ્યું છે બુદ્ધિને સંતોષ થાય, પણ તોય હવે તમે કહો છો એટલે શાસ્ત્રની રીતે સ્વભાવ, જે બરફનો સ્વભાવ ઠંડાપણો છે, અંગારાનો સ્વભાવ ગરમપણું છે, એમ આત્માનો સ્વભાવ આત્મામાં રહેવું એ છે. એ આત્મામાં જ રહેવું. પછી અનંત ગુણો કે એક ગુણ હોય, એનો ગુણ એ છે સ્વભાવમાં જ રહેવું. પછી કેટલા ગુણ છે જેને આત્મા પ્રગટે હોય એને બધી વાત કરી છે લાંબી. આનંદ કે આપણને એક જ ગુણ સમજાય છે કે એને લક્ષ્મણ રેખા ઓળંગવી નહીં, આ મારો સ્વભાવ છે. તો પોતે આનંદ ગુણનો ધણી થઈ જ જવાનો ને. સ્વભાવ પોતે પોતામાં સ્થિર થઈ જાય. ગોપાલદેવ ઈડરથી અમદાવાદ આવ્યા. ઉગરીબેન કહે છે રાત રોકાઓ, જેઠાભાઈનો દેહ છૂટી ગયો છે. ગોપાલદેવ રોકાશો નહીં, કે પ્રશ્ન પૂછો હોય તો પૂછો. એટલે કે ધર્મ એટલે શું? ગોપાલ ધર્મ એટલે શાંતિ. વિભાવમાંથી આત્મા સ્વભાવમાં ઠરી જાય. આ આત્માનો સ્વભાવ છે. તો આપણે બધા આત્મા જ છીએ, આપણે બધા વિભાવમાં છીએ. સ્વરૂપ મૂળ રૂપ દ્રવ્યની દ્રષ્ટિએ તું છો જીન સ્વરૂપ. જીનનું સ્વરૂપ જે છે સહયોગી હોય કે અયોગી હોય, માનો સહયોગી છે તો એ આ સહજ આત્મ સ્વરૂપ છે, અયોગી હોય તો એ સહજ આત્મ સ્વરૂપ જ છે. એ જ પોતાનું સ્વરૂપ છે. જીન પદ નીચ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, ભેદ નથી. સમજે જીન સ્વરૂપ એટલે જે જીન સ્વરૂપ એ પોતે જ જીન થઈ જશે, જીન સ્વરૂપ થઈ જશે. સમજે છે તો પછી એનો ઉદય ગણીએ આપણે. ભાઈ સહયોગી છે, મન વચન કાયાનો યોગ છે, અને ઓલાનો મન વચન કાયાનો યોગ છે જ નહીં, એ અયોગી કેવળી, આ સહયોગી કેવળી. પણ તું છો જીન સ્વરૂપ, મૂળ શુદ્ધ આત્મા તો એક જ છે ને. એટલે આપણો આત્મા એ પરમાત્મા જ છે, પણ ક્યારે કર્મ નીકળે ત્યારે. સીધો જઈશો જીવે, જીવ સોય શિવ હોય, કર્મ મેલકા આતરા, બુજે વિરલા કોઈ. તો આપણને જ આજ્ઞા જ આપી છે કે આ તું આ છો, અનંત જ્ઞાન અનંત દર્શનનો ધણી.
એનો વિચાર કરતો સતત. વચનામૃતમાં ગોતવાનું, કદાચ મળે ન મળે કદાચ તો વચનામૃત વિવેચન બ્રહ્મચારીજીએ 600 કરતાં વધારે પત્રોના અર્થ કર્યા છે. બોધામૃત ભાગ 2 વચનામૃત વિવેચન પ્રભુજીને પૂછીને, કે પ્રભુજીને ક્યાંથી અર્થ આવડે, ગોપાલજીને પૂછ્યું હોય કે આ તમે કહો છો એનો અર્થ શું. આ બીના નયનની વાત આવી ને તો ડુંગરસિંહ ગોસળિયા કહેતા હતા આંધળાને કેવળ જ્ઞાન ન થાય, શાસ્ત્ર કાઢે. એટલે તો ગોપાલજીને પૂછ્યું, એટલે ગોપાલજીએ કહ્યું આંધળાને કેવળ જ્ઞાન નહીં, કેવળ જ્ઞાન થાય ને એટલે અહીંયાથી દેખાય, કોણીથી ને ગોઠણથી દેખાય, આંખની ક્યાં જરૂર છે પછી. એટલે ગોપાલ આ બીના નયન ફાવે ને બીના નયન કી વાત. એટલે આ પ્રશ્ન એટલે વચનામૃત વિવેચનમાં તો મળી જ જાય આ વાત. કદાચ ન મળે તો પત્ર સુધા બોધામૃત 3માં તો હોય જ. તો કાર્બન વર્ગના આત્માના એક એક પ્રદેશથી એક પ્રદેશ દૂર નથી, સતત છે જ. એટલે માનો કે કોઈ પણ જાતની ઈચ્છા થઈ, આત્મસ્થિતિની ગાથા 82, ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનદ્રુપ જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ. એને કાંઈ ઈચ્છા થઈ હું ઓસ્ટ્રેલિયા જાઉં, એની ઈચ્છા થઈ હું દૂધપાક ખાઉં, એને ઈચ્છા થઈ હું સૂઈ જાઉં, એને અનુલક્ષીને જે કાર્બન વર્ગના છે ઠાંસીને કાજળના કૂપાની જેમ લોકમાં પડી છે, તરત જ એ પકડે એટલે ગુણ ધરબાઈ ગયો એનો. એટલે જ્ઞાન આવણી દર્શન આવણી કર્મ બંધાઈ ગયા. એટલે આત્મા અનંત ગુણ હતા, ધરબાઈ ગયા. એટલે આ આત્મા કાર્બન વર્ગડાના પડદાથી એનું મૂળ જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન ઢંકાયેલું છે, આવરણ. આ જૈન ધર્મની મોટા મોટી શોધ છે. કેવળ જ્ઞાન ચોપડા વાંચીને થાય નહીં, લાઇબ્રેરીમાં જઈને થાય નહીં, કોઈ ભણાવે જ થાય નહીં, છે જ. ઉપરનો કચરો જાશે, અંદર ભગવાન બેઠો જ છે, કેવળ જ્ઞાન છે જ. એટલે જ્ઞાન ભેગું નથી કરવાનું, જ્ઞાન આવણીયા કાઢવાના છે ખાલી. આવરણ કાઢશે એટલે જ્ઞાન ખીલશે જ. આપણે જ્ઞાન ભેગું કરવાની કોશિશ કરીએ ચોપડા વાંચીને લાઇબ્રેરીમાં. કચરો કશાય વિષયને કશાય જાશે એટલે હું ભણેલો જ છું એ બહાર આવશે. કૂવો છે ને એમાં શેર ફૂટે, હવે તો કૂવો ઘણા જોયો ન હોય, એ એમાં કચરો ભરાઈ ગયો છે. તો કૂવામાં ટેન્કરનું પાણી લાવીએ, લાઇબ્રેરીમાં જઈને વાંચવા માંડીએ આપણે આત્મા વિશે, આત્માના અનંત ગુણ બધા. ખાલી વવાણિયાના એક ખાનાના પુસ્તકો પૂરા ન થાય એક જિંદગીમાં. તો આખા વવાણિયાના બધા પુસ્તકો આખા ગુજરાતના આખા પતે જ કેવી રીતે, અનંતકાળે ન પતે ક્યારેય. એટલે જ્ઞાન છે જ. એ કૂવાની શેર જે ફૂટતી નથી એ કચરો કાઢી નાખો એટલે પાણી જો બહારથી ટેન્કરથી ભરશો આપણે તો કાંઈ છલકાઈ જશે, દેખાય છે ને છલકાયેલું, કાંઈ પાણી ચૂસાઈ જશે 2-3 દિવસમાં. ના એમને પડ્યું રહેશે તો પોરા કીડા પડશે, કામ નહીં આવે. અંદરથી કચરો કાઢો તો શેરવાણી આવશે. ટેન્કરથી ભરશું, આપણે ટેન્કરથી ભરીએ છીએ, વિષય કશાય કાઢતા નથી. મંદિરમાં બહુ જાય, ભૂખ્યો રહે, દાન ધર્મ કરે, પૂરો પાપથી કમાણો છે એટલે ખોટું દાન કરે છે. પછી પૈસા વાપરે, ડુંગરા ચડે, ધૂસરી ચડે, ત્યાગનો વેર હુમલો આવે, દીક્ષા લઈ લે, બાવો થઈ જાય, જંગલમાં વયો જાય. હવે સાધન બહાર અનંત કયો અંદરની શેરવાણી બહારથી ટેન્કર મગાવીને કૂવો ભરે છે. એટલે કાંઈ પાણી ચૂસાઈ જશે, કાંઈ છલકાઈ જશે, કાંઈ એમાં જીવાત પડશે, વપરાશે નહીં. અંદરની શેરવાણી ફૂટશે. સરીએ બોધ પ્રવાહની જી એ વિન શ્રુત થળ કૂપ 8 દ્રષ્ટિની સજામાં આવે છે. યશોજી મહારાજે લખ્યું છે. અંદરની શેર ફૂટશે, જ્ઞાન લેવા જવાનું નથી, જ્ઞાન છે જ. કચરો કાઢ નાખ વિષય કશાનો એટલે જ્ઞાન ફૂટશે અંદર. બધો કચરો નીકળી જશે, બધું જ્ઞાન થશે, એકદમ કેવળ જ્ઞાન. પછી ખાલી જ્ઞાન જ રહેશે, આવરણ છે જ નહીં. કામ એક આત્માર્થનું એ ભવે કે ભાવિ વાત થોડા કાળે તો જગન્ય કે મધ્યમ પુરુષાર્થોનો તે જ ભવે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. 692માં લખ્યું છે ને બ્રહ્મચારી અર્થ કરે છે કાઉન્સમાં મોક્ષે જાય. સ્વરૂપમાં સ્થિતિ એટલે મોક્ષ જ થઈ ગયો ને. આયુષ છે ત્યાં સુધી દેહધારી પરમાત્મા, આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો અશરીરી. ગોપાલદેવ સાચા છે. આ નામ શાઇક સંકિત. શાઇક સંકિત એટલે શું કે ગોપાલદેવ સાચા છે, બોલવા માટે નહીં. ગોપાલદેવે 166 અંતરથી રણકાર થવો જોઈએ, કેનાર પુરુષ સાચો છે. આનો દાખલો એક બેન આવેલા, નાનું એવું ધાવણું છોકરું લઈને, વર્ષો પહેલાની વાત છે. મારવાડી બોલે એટલે મેં કીધું ગોપાલદેવને માનીએ એનું નામ સંકિત. 769 ને 771 કેનાર પુરુષ સાચો છે.
હમ તો ગોપાલ તો કોઈ માનતે હે ને મને કહે તમે માનતો હોય તમને નમસ્કાર એટલે એમ કે હું એને નથી સ્વીકારતો એમ મેં કીધું હું કોણ સ્વીકારું કે ન સ્વીકારું એટલે હું હસતા જ મેં કીધું તમને નમસ્કાર મેં કીધું તો કે આપ હસતે કયો હે એટલે હું થોડું સ્મિત થયું મને મેં કીધું મને પહેલો માનવાવાળો મળ્યો હમ તો માનતે હે ને મેં કીધું પછી મેં કીધું આની ઉંમર કેટલી છે આ બાળકની તો કે 8 મહિના મેં કીધું એને મને મેલેરિયાનો તાવ થાય મગજનો 105 તાવ આવે મોટામાં મોટી હોસ્પિટલમાં મુંબઈની તમે દાખલ કરી છે 10 પીડિયાટ્રિશિયન આવે છે કહે છે કે આ દવા આપી જો અડધી કલાકમાં તાવ ન ઉતરે છોકરાનું મળદું લઈ જવું પડશે તમારે પછી ભૂ આવ્યો કે બોલ જય ભવાની જય અંબે તો ત્રીજો આવ્યો બોલ જય બજરંગબલી તારા નામ ન જાય ખાલી ત્રીજો આવ્યો જય જય ભોલેનાથ બમ બમ ભોલે આ કુપાલદેવ વાળા છે કે તમે એમ કહેશો કે કુપાલદેવ મારા એક નાથ ખાલી પરમ કુપાલદેવ છે ડૉક્ટર આવે છે તરત પછી નર્સને મોકલે કે બહાર પેશન્ટને પૂછતો કહી દેતો કે અડધી કલાકમાં 25 મિનિટો પૂરી થાય 5 જ મિનિટ છે કે અમે ટ્રાય કરીએ છીએ પણ અમારી ફિંગર ક્રોસ કરી દઈએ ખબર નથી શું રિઝલ્ટ આવશે બધા ઉપચાર કર્યા છે ઓલો બાવો ઊભો જ બાજુમાં કે બોલ આ માદળિયું લઈ લે આ દોરો લઈ લે આ ધાગો લઈ લે આ હું મંત્ર આપું છે લઈ લે તારો છોકરો હમણાં જીવતો આવશે ઘરે તું કે હું કુપાલદેવને માનું છું કઈ वो तो भारी पड़ जाएगा मैंने कहा मैं समकी तो भारी पड़ जाएगा ना ऐसा थोड़ी मैं आ कहेવાની તાકાત છે આ મળદું હાથમાં આવશે આ છોકરાનો वो तो भारी पड़ जाएगा ભારી જ પડી જાય ને સહેલું છે આ ભવની સાધના પછી આત્મા હાથમાં નથી આવતો અને હું કુપાલદેવને માનું છું એમ બોલવાથી આત્મા આવી જશે આત્મા કુપાલદેવ 397માં લખ્યું છે તમે કોઈ પત્રમાં માયનાનું ફળ નથી દશાનું ફળ છે માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે એ દશા આવવી જોઈએ એ ત્યાં એને કહેવું જોઈએ કે છોકરો મળદું આપશે તો એનું આયુષ પૂરું થઈ ગયું છે હું બાળી આવીશ મારા કુપાલદેવ સાચા છે એને આયુષ્કર્મને આધીન છે મેં કુપાલદેવને હું પ્રાર્થના નથી કરતો કે એને જીવાડો આ હિંમત હોવી જોઈએ એ બેન મને કહે કે હું કુપાલદેવને પ્રાર્થના નહીં કરું કે મારા છોકરાને સારું કરી દે તો એ સમકીતી હોય બેન આ શ્રદ્ધા હું કુપાલદેવ સાચા છે આ કુપાલદેવ સાચા છે માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે એ પાણી નીચે આવે ને ગરમ પાણી ત્યારે ખબર પડે એક વ્યાખ્યાન કરાવેલા બાંધણીમાં મગન બાપા તો હતા જ મગનભાઈ પહેલા તો વાંચતા જ શીખેલા મગન બાપાને પગ આગળ બેસીને પછી તો હવે મોટા થઈ ગયા એટલે વાંચવા મળ્યા 2-5 જણા મળે એટલે દે ને સંકિત થઈ ગયું આપણને કેમ ખબર પડે સામેવાળાને મગન કે સાપની પૂંછડી પર સળી કરી જોવાની કે ફૂફાડો મારે સમજવાનું કે મિથ્યાત્વ છે ફૂફાડો ન મારે સંકિત છે સળી કરી જોવાની ખબર પડે બિલ્લી કેમ શાંત બેઠી છે 100 ઉંદર માર્યા છે એટલે બીજો ઉંદરડો જવા દો ત્યાંથી જમ્પ મારશે સીધી ખબર પડી જાય તરત જ એને દાળ આપો ને મીઠું થોડું ઓછું નાખવાનું ગ્લાસ ઠપઠપ કરે હું બધાને રોટલી આપીને પછી આવું છું મીઠું લઈ આવું છું 1 કિલો ટાટા સોલ્ટ પણ હમણાં ખમ ને થોડું મીઠું લાવો અહીંયા આમાં દાળમાં મીઠું નથી પતી ગયું જીતેન્દ્રનો પાઠ લીધો અહીંયા જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે શિક્ષાપાઠ 68માં પૂરો કર્યો 1 કલાક ચાલુ જ રાખ્યું બધા ઊંઘે ત્યાં સુધી ચાલુ રાખ્યું હોય આમાં સાકર ઓછી છે સાકર લાવો પતી ગયું આ પોથીમાંના રીંગણા કહેવાય આ કહું પોથી આ બનેલો પ્રસંગ છે પોથીમાંના રીંગણા પંડિત બહુ ગરદી થાય એટલે એક ગરીબ બિચારો કે હું એક નાનું ધોતિયું લઈ જાઉં સાદું સસ્તું લઈને આવ્યો કે સાધુને દાનમાં આપું છું બધા ધરે ને ક્યાંક સાધુને છત્રી ધરે પૈસા ધરે સફરજન ધરે એક ધોતિયું ધરું કેવું સાધુજીની કથા ચાલે છે બધા ગંભીરતાથી સાંભળે છે હાથ જોડીને પ્યારે શ્રોતાજનો બેંગન ખાના મનાય રીંગણા નહીં ખાવાના એમ જૈનમાં મના છે જૈનેતરમાં માદક ખોરાક કીધો છે આ જૈનમાં તો દયાની વાત છે અનંતકાય બધા ઘણા બધા બી હોય ને અને કામ વાસના વધે રીંગણાથી આ જૈનેતરમાં મનાય છે અમુક જૈનેતર સંપ્રદાય વૈષ્ણવમાં ઘણા રીંગણા ખાય જ નહીં બેંગન ખાના મનાય એટલે નહીં ખાવાનું એમ સાંભળ્યું કથા તો છૂટી ગઈ મહારાજ ભૂખ્યા થતા બધા પંડિત ભાગ્યા હતા પાછળ જ રૂમ હતી મહારાજની સંત કુટીર હોય ને ગુરુજીની ઝૂંપડી એટલે આમ તો મહેલ હોય 3 બાથરૂમ હોય ને બધું ફુવારા હોય નાવાના ને અત્તરના બધું પણ આમ કહેવાય તો કુટીર જ ને તો ગયા પાછળ ને જમવા બેસી ગયા પોતડી ઢીલી કરીને આ પાછળ ધીરે ધીરે બહાર ઊભા રાખે બધા એના ગુરુજીના ચેલા હોય ને બેસી જાઓ તમે કે પણ અન્ન ગ્રહણ કરે છે કે બધી એવી ભાષા જેવી બોલે તો શું
બેઠા જોવે છે દૂરથી કે આ સાધુજી જમી લે, કેટલું બાકી છે, આમ તો દેખાણું એને, રોટલી દાળ ભાત શાક 10-12 રોટલી ને બધું થપ્પી હતી, તો રીંગણાનું શાક ને બધું આમ કે ગુરુજી આ ભેટનું ધરવું છે તમારે, અને એક પ્રશ્ન પૂછવો છે, ખાલી ભેટનું જ ધરવા આવેલા, પણ સાથે આ બધું જોયું એટલે કે પ્રશ્ન પૂછી લો કે ગુરુજી તમે હમણાં કીધું કે પ્યારે શ્રોતાજનો બેંગન નહીં ખાને કા, તમારા ભાણામાં તો રીંગણા હતા, એ તો પોથીમાં રીંગણા નહીં ખાવાના કે થાળીમાં હોય તો ખાવાના કે, થાળીના રીંગણા ખવાય, પોથીના ન ખવાય. એટલે સંકેત ખબર પડી જાય તરત જ. પ્રશ્ન શું હતો? માનું છું ગોપાલદેવ, માના સાચા છે ગોપાલદેવ. ગોપાલદેવ કહે છે, પાછો ગાતો હે એકલા શકે, સરસને નહીં મનને પ્રસન્ન ભાવજો. તો સાકર સાંભળને મગાવી તારે, મીઠું આંબેલ કરી લે મફતમાં, ચૈત્ર મહિના સુધી ખમવું છે આંબેલ કરવા માટે, એ નેમ પ્લેટ માટે 11મી આંબેલ કોને કેવું છે, કરી લે આંબેલ, સામેથી ચાલીને આંબેલ આવ્યું, સામે ચાલીને આવ્યું ને આંબેલ, લઈ લે. સહજ તપશ્ચર્યા થઈ ગઈ. 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં બ્રહ્મચારી કે 1 કલાક ઘરે, 3 કલાક આંબેલમાં બગાડવા છે સત્સંગને ભોગે, એ સામે ચાલીને આંબેલ આવ્યું જ નથી કરવું. અરે ઠંડી થઈ જાય ને ચા કે પાછી આપે, ગરમ લાવો, અને આત્મા હાંસલ થઈ જશે. પહેલાં તો વ્યસન જ છે ચા, કાંઈ ખોરાકનો ભાગ નથી. મેડિકલ સાયન્સ પ્રમાણે, આયુર્વેદિક વિજ્ઞાન પ્રમાણે, નૈસર્ગિક વિજ્ઞાન પ્રમાણે, શાસ્ત્રમાં વ્યસન, અસન એટલે ખોરાક, વ્યસન એટલે વિશેષ ખોરાક, એક્સ્ટ્રા. આ ખોરાકનો ભાગ જ નથી. એ મંદિરમાં લખવું પડે ચાહનો ઘંટ, શરમજનક છે ને, બોર્ડમાં લખવું પડે ચાહનો ઘંટ. ચાનો ઘંટ હોય મંદિરમાં, આશ્રમમાં. ચા પીવા આવ્યો કે આશ્રમ આત્મા લેવા આવ્યો છે? કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા હતા. પ્રભુજી સમજાવતા પછી ત્યાં હોટલ છે ચાની, સસો ચાલો સ્વર્ગમાં, બેઠો પાલખી માય, અધવચ્ચે પાછો ફર્યો, હુક્કો તમાકુ નાય, પાછો લેવા આવ્યો કે ત્યાં ક્યાં છે કઈ, પાછું આવવું પડે પછી, ત્યાં કઈ નથી મળતું આવું. અસન એટલે ખોરાક, વ્યસન એટલે વિશેષ ખોરાક. હોલિડે સ્પેશિયલ હોય ને, આ સ્પેશિયલ એક્સ્ટ્રા વસ્તુ થઈ અને સીધું સંકિત થઈ જશે. ના ચા ન પી તો ઊંઘ આવે, ચા પીને સુવે છે તો પછી ચા પીને કોની ઊંઘ ઉડી? મેડિકલ સાયન્સની ખબર છે પછી, આ તો કન્ડિશન રિફ્લેક્સ કહેવાય, એવું કંઈ છે જ નહીં. વાંદરા ઉપર 8 કપ ચા પીવડાવે વાંદરાને, તોય હુઈ જાય પાછો. એટલે આ તો બધું ઠીક છે, આ તો પ્રશ્ન આવ્યો એટલે વાત. અહીંયા ચા પીવી ન પીવી એ કંઈ ઉપદેશ નથી, એ જીવ તને ગમે એમ કર, આ તો મૂળ વાત છે વ્યસનની અને આંબેલની, સ્વાદની. બોલો. હા બોલો. હા હા 9 આવ્યા હતા. પણ પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે? સિદ્ધાંતમાં સાંભળવામાં ચારેય વ્યક્તિએ સંસ્કૃત પ્રાપ્ત થાય છે, તો પછી મનુષ્ય દેહ દુર્લભપણું શ્રેષ્ઠ કેમ કહેવાય? હા આ પ્રશ્ન છે, પણ અમુક સવાલ એવા હોય ને એટલે કોઈ બધું ખાસ જવાબ ન આપે. કાંઈ મનુષ્ય દેહ દુર્લભ શા માટે? ચારેય ગતિમાં સંકિત થાય ને, એ સિદ્ધાંત બોધની અપેક્ષા કહે છે, કેમ કે આ વિતરાગનો અનેકાંતવાદ છે. એટલે શાસ્ત્રમાં એવા દાખલા બનેલા છે. અશ્વાવ બોધ, મુનિસુરત ભગવાન ઘોડાને બોધ કરવા જાય છે. ગણધર કહે છે તમે આમ ક્યાં જાઓ છો? આપણે તો આમ વિહાર કરવાનો છે. તો કે મારે ઘોડાને બોધ આપવાનો છે, 11 કિલોમીટર ચાલે ભરૂચમાં અશ્વાવ બોધ. એટલે એવા દાખલા શાસ્ત્રમાં છે કે તિર્યંશને પણ, નારકીમાં પણ, આ કલ્યાણક આવે ને પછી નારકીનું એટલું બધું દુઃખ હોય, એનો ઉપયોગ જાય, જીવ છે ને આત્માનો ઉપયોગ તો છે ને લક્ષણ, પછી એને વૈરાગ ઉપજે અને ત્યારે સંકિત થાય નારકીને પીડાથી. એમાં તિર્યંશને સત્પુરુષના બોધથી સંકિત થાય. એટલે આ શાસ્ત્રમાં સંકિત થવાની યોગ્યતા ક્યાં છે? અને આગળ એના, હવે તમે પૂછો છો એટલે સિદ્ધાંતની વાત છે. ગોમટસર ગ્રંથમાં લખેલું છે કે સંકિતની ફરસના તીર્થંકર કેવળ જ્ઞાની કે શ્રુત કેવળના ચરણ કમળમાં થઈ ગઈ
એનું નિષ્ઠાપન ચારે ગતિમાં થાય. એટલે નરકમાં હોય તો શાયક સંકિત થાય, એ ઘોડો થયો હોય તો શાયક સંકિત થાય, એ દેવગતિમાં હોય તોય આ કલ્યાણક આવે છે ને સ્નાત્રમાં બધા દેવ નાચે ને, દેવી કે આપણે કેવી કપટિયા મિત્તાણું ગયા, એટલે કોઈ કુતુલ જોવા માટે કલ્યાણક ઉજવા દેવ આવે ને, પછી નાચે કૂદે, કેમ કે દેવ પાસે તપશ્ચર્યા નથી. અત્યારે બધા નાચતા નથી વરઘોડામાં, એ દેવને નાચવાનું છે. રાય પસણી સૂત્રમાં લખેલું છે, માણસને નહીં. માણસને તો કલ્યાણક ત્યારે આંબેલ કરવાની છે, ચોવેરના પચકાણ લઈને જવાનું છે, ઉકાળેલું પાણી પીવાનું છે, ઠંડુ નહીં કુલરનું. એટલે આ નાચે દેવ લોકો પાસે તપસ્યા, એટલે અહોભાવ કેમ બતાવે? એટલે ચામર લઈને નાચે તો આ શ્રાવક લાવવા માંડ્યો, દેવ આગળથી લઈને પોતે નાચવા માંડ્યો, કોકે શીખવાડ્યું. એટલે શ્રાવકને માટે તો તપશ્ચર્યા છે, દેહની પાસે ત્યાં વિક્રી શરીર છે, કવલ આહાર નથી. એટલે એ નાચે કૂદે ગાય મ્યુઝિક કરે, અમી છાટના કરે, આ બધા ચમત્કાર કરે અહોભાવ બતાવવા માટે. એમાંથી કોકને તીર્થંકરના આ કલ્યાણક ઉજવતા ઉજવતા એટલો અહોભાવ આવે કે એને સંકિત થઈ જાય. પણ એનું બી રોપાણું હોય તીર્થંકર કેવળી કે શ્રુત કેવળી પાસે, નિષ્ઠા પણ ચારે ગતિમાં થાય. એમ ગોમટસારમાં 648 શ્લોકમાં બે ભાગ છે, જીવકાંડ અને કર્મકાંડ. એમાં 648માં શ્લોકમાં જીવકાંડમાં લખેલું છે. આ તમે પૂછ્યો એનો જવાબ કે ચારે ગતિમાં થાય. પણ સામાન્ય આ તો એક નિયમ કયો, સામાન્ય રીતે મનુષ્ય ગતિમાં જ થાય. મનુષ્ય ગતિમાં દુર્લભ છે. ગોપાલભાઈ આમાં એ પૂછે છે કે પૂર્વે મનુષ્ય જન્મમાં સંકિત પામ્યો નથી, હા, તો પણ એને ચારે ગતિમાં કેવી સંકિત થાય? પૂર્વે નથી પામ્યો પણ પછી મનુષ્યમાં પામ્યો નથી, હા, તો પછી દેવ નરક તિર્યકમાં સંકિત પામે છે કેમ? કેમ કે બી રોપીને આવ્યો છે પહેલાના ભાવમાં, શાયિક સંકિત નથી થયું એને. એ જ કહ્યું ને, નિષ્ઠાપન ચારે ગતિમાં હોતા હે. એટલે હિન્દીમાં છે ગોમટ સર, બી રોપાઈ ગયું એને પછી ચારે ગતિમાં થાય. પૂર્ણાહુતિ નિષ્ઠાપન એટલે પૂર્ણાહુતિ ગમે તે ગતિમાં થાય. એટલે અહીંયા વાત એ છે તો કુપાવદેવને કે માણસ, એટલે ત્યાં વાત મૂળ આ પ્રશ્ન કેવી રીતે ઊભો થયો, હમણાં ભાઈ બોલે ને 303માં, ત્રિભુવન માણેકચંદ ખંભાતના ઉપાસક એને કહેતા કે આ કાળે શાયિક સંગીત હોય, અમારી પાસે છે જ્ઞાની, બધા હોય જ નહીં બધા. એટલે મહારાજને પૂછાય, મહારાજ કે ન હોય. ખૂબીની વાત તો એ છે, કુપાલદેવ સૌ પ્રથમ આવ્યા ને ખંભાતમાં સંવત 1946માં દિવાળીના દિવસોમાં, ત્યારે ખંભાતના ઉપાસરે પ્રભુશ્રીને મળ્યા ને, પછી મહારાજ એના હતા મોટા મહારાજ હરકચંદજી મહારાજ દીક્ષા ગુરુ. એ કહે છે અવધાન બતાવો. આ મહારાજે બહુ વાત કરે છે કે તમે હવે શક્તિવાળા છો. કુપાલદેવ હવે અવધાન છોડી દીધા છે મેં શતાવધાન કરીને, તો તમને બતાવો. પછી કુપાલદેવને જ્ઞાનમાં લાગ્યું કે આ મહારાજ પ્રભુશ્રીનું ભલું થશે અને હરકચંદી મહારાજનું ભલું થશે, એટલે 8 અવધાન બતાવ્યા. એટલે ખબર પડી જ્ઞાની હોય એમ. તો કે આ કાળમાં શાયિક સંગીત હોય? કુપાલદેવ પૂછે છે એને હરકચંદજી મહારાજને. હરકચંદ કે ન હોય. ક્યાં લખ્યું છે? તો કહે છે થાણાંગ સૂત્રમાં. કુપાલદેવ લઈ આવો થાણાંગ સૂત્ર. ફેરવે છે પાના અડધી કલાક, કંઈ મળતું નથી. લખ્યું હોત મળે ને, કદાચ લખ્યું હોત ને તો કુપાલદેવ સમજાવત કે કયા આશયથી લખ્યું છે, મળ્યું જ નહીં. પછી હરકચંદી મહારાજને લખ્યું એટલે કુપાલદેવ શાંતિથી કહે છે કે હા સૂત્ર લઈ આવો, આપણે જોઈએ ક્યાં લખ્યું છે, મળ્યું જ નહીં. પછી એને અનુભવ થયો કે આ લાગે છે જ્ઞાની એટલા ઠરેલા છે, શાંતિથી મને કહે છે કે શાયિક સંકિત હોય એમ, અને હું કહું છું ન હોય એમ તોય કંઈ. એટલે પ્રભુથી લાભ લઈ લીધો. અવધાન બતાવે ને 8 અવધાન. દીક્ષા ગુરુને કહે છે હું અવધારું એને મેળીએ જઈને. હા, એટલે દીક્ષા ગુરુની રજા લઈ પહેલે મળે ચડી 3 માસ કરીને ગુરુની આગલાને ગુરુ બદલાવી લીધા પ્રભુશ્રીજી. આટલા વિચક્ષણ હતા પ્રભુશ્રીજી. એટલે સ્વચ્છંદ કર્યો જ નથી. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે, કુપાલદેવે લખ્યું છે શાયિક સંગીત નહીં, આ કાળે મોક્ષે હોય. આ 411 છે, બધા થાકી નથી ગયા તો વાંચું. 411માં લખ્યું છે પ્રવચનસાર ઉદ્ધાર ગ્રંથ છે, પ્રવચનસાર દિગંબરી ગ્રંથ છે, અને પ્રવચનસાર ઉદ્ધાર શ્વેતાંબરી ગ્રંથ છે. એમાં 10 બોલ છે કે આ 10 બોલ આ કાળે વિચ્છેદ ગયા છે પ્રવચનસાર ઉદ્ધાર ગ્રંથમાં. અને કુપાલદેવ માને છે મોક્ષમાળામાં કે પરંપરા અમનેથી આ કાળમાં ક્ષયિક સંકિત, કેવળ જ્ઞાન, મોક્ષ, પછી એની પહેલાંનું છે પુલાક લબ્ધિ, પરિહાર વિષ્ણુચારિત, આ બધું ન હોય કાંઈ. પરંપરા અમને છે. એટલે ગુરુ ચેલાને કે એનો એ ચેલા ગુરુ થઈને એના ચેલાને કે વૈતિક ધોરણે થાય. હવે કુપાલદેવના શબ્દ વાંચું આ 4 લીટી એટલે તમને ખબર પડે કે કુપાલદેવ કોણ, અને શાસ્ત્રનો અભિનિવેશ થઈ જાય તો ક્યાં અટકી જાય. જો 411મો પત્ર. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે એ છે કે નહીં જીનના એ વાત નથી,
ગણાય છે કે આ જૈનનું આગમ છે. એ ભેળસેળવાળું હશે તો એ જીનનું નથી. એટલે કુપોલદેવ કહ્યું છે જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે. મુનિ શું વાંચો છો? તો કે સુઈગણાંગ સૂત્ર. કોનું લખેલું છે? તો ભગવાનનું જોઈએ ને સુઈગણાંગ સૂત્ર. તો દેવકજી મહારાજ કહે છે ચીજ પકડીને ઉપાસ રહે. સુંદરદાસ માણેકચંદ ઝવેરી બજારની પેઢીથી કુપોલદેવને લઈ આવ્યા છે મહારાજ આગળ. આ મહારાજ શરમાતા હતા પેઢીએ જવા માટે કે શ્રાવકને ખબર પડી જશે તો, આ ગૃહસ્થ પાસે જ્ઞાન લેવા જાય છે તો. પ્રભુજી કે આવ તારું ભલું થશે. તો હું આવીશ પણ નમસ્કાર નહીં કરું. પ્રભુ કે તોય આવ. તો કે તોય નથી આવવું. પછી શ્રાવકને ખબર તો પડી જાય ને કે મહારાજ ક્યાં ગયા છે, પેલો ઝવેરી આગળ ગયા છે. કાંઈ વાંધો નહીં. કુપોલદેવ કે સુંદરદાસને કહે છે દેવકજી મારે મળવું તો છે આ પુરુષને, તમે ફિકર નહીં કરો. સુંદરદાસ માણેકચંદ 21 વર્ષના હું લઈ આવીશ. લઈ આવ્યા. કુપોલદેવને જ્ઞાનમાં ખબર હતી કે આનું ભલું થવાનું છે. એટલે કાન વિંધવા આવેલા. પાર્કિંગમાં કાન વિંધે ને, પ્રભુથી નહોતા વિંધી શકતા, માનતા જ નહીં. તમે ભોળા છો, ભોળા છો. મુનિ શું વાંચો? તો કે ભગવાનનું લખેલું સુઈગણાંગ સૂત્ર. આ ભગવાનનું લખેલું છે કે બીજા કોઈને લખેલું તમને કેમ ખબર? આશા જ ન કરવા આવ્યા છે વેપારી. ઉઠવા ગયા. પ્રભુજી કે મેં એનો ડાબો સાથલ દાબ્યો કે ડાયો થમા, હમણાં તને બધું સમજાવશે. પછી બહુ લાંબી વાત છે બધી. એટલે જીનના કહેલા જે શાસ્ત્રો ગણાય છે, જીનના છે કે ઉપર લખ્યું છે થાણાંગ સૂત્ર, પણ અંદર શું છે એ ક્યાં ખબર તને? ઉપર લખ્યું છે સાકર ર, પણ નવી એવું આવી જ ને 1 કિલો ટાટા સોલ્ટ નાખ્યું છે એમ, મીઠું. દૂધ પાકમાં નાખે ફાટી જ જાય ને. એટલે બારદાન જોઈને માલ નથી ખરીદવાનો, માલ જોઈને માલ ખરીદવાનો છે. પણ બારદાન ન જોયું, ફેટો ડગલો ખેસ, માલ જોયો. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેના વિશે અમુક બોલ વિચ્છેદ જ્ઞાનનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાનથી 10 બોલ વિચ્છેદ ગયા છે એમ કહેવાય છે. જે શાસ્ત્રો જીનના કહેવાય છે એમાં. હવે આગળ આ 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે, કે જીવ મોક્ષે ન જઈ શકે આ કાળે, એ બતાવવું છે. એટલે આ 10 બોલ વિચ્છેદ કયા છે. બધાને મંજૂર છે, બધાને ગળથુથીમાં મળેલું છે. 24 તીર્થંકર નામ ન આવડતો હોય પણ એટલું બધા જૈનને ખબર જ છે કે આ કાળે મોક્ષ ન હોય. બધાને એ ગળથુથીમાં છે. શ્રીમદ રાજને તો સિવાય, અને શ્રીમદ રાજને જે ઓળખી ગયા તેના સિવાય. એમાં 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા તે 1 બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો ચરમ શરીર થઈ જાય ને. અમલભાઈનો પત્ર છે સત્સંગ સંજીવનીમાં, વર્તમાન શ્રી મહાવીર લિખિતનમાં, તમારા ચરમ શરીરનું આરોગ્યતા ઈચ્છું છું. આગમની પાઠશાળા ચલાવતા હતા. હું અમલભાઈના ગુણગ્રામમાં છું. અમલભાઈનું કંઈ માનીશ નહીં, અને મોક્ષ વયો જઈશ તું આશાત ન કરીને. અમલભાઈનું પત્ર છે, આગમની પાઠશાળા ચલાવતા, તમારા ચરમ શરીરનું આરોગ્યતા ઈચ્છું છું. અરે આ કાળમાં ચરમ શરીર હોય ન હોય? અમલભાઈ લખ્યું હોય. આ ચરમ શરીર જીવ કેવો ઘટે એમ જાણી આ વાત વિચાર, તથાપી તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાષે છે. એમ જ છે. આ 10 બોલ વિચ્છેદ છે નહીં, નથી વિચ્છેદ. પરંપરામાંથી વિચ્છેદ છે. ગોપાલે લખ્યું મોક્ષવાળાના પાઠમાં, પંચમ કાળ અને મહાવીર શાસ્ત્રમાં લંબાણમાં વર્ણન કર્યું છે કે પરંપરા અમનેથી 10 બોલ વિચ્છેદ ગયા, અને આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવક નહીં હોય એમ. ત્યાં તો પડતો કાળ અત્યારે કેટલાક હોય મુમુક્ષુ? 4 આ ને 4 8, અંગૂઠા ગણો ને 10, પગના ગણો 20, એટલા નહીં હોય એમ કહ્યું છે. ત્યારે 137 વર્ષ ત્યાં આવે. એ સંવત 1944, 2081 હમણાં પૂરું થશે. વધતા હોય એટલા શ્રાવકો નહીં હોય એમ કહ્યું. મુમુક્ષુ ઉભરાય જ ને બધે. પ્રભુજી કહે બુભુક્ષુ છે ખાવાના, મુમુક્ષુ નહીં. મોક્ષની છે મોહાશક્તિથી કોઈ મૂંઝાણો નથી. ગોપાલે વ્યાખ્યા આપી છે મુમુક્ષુની 254માં. મોહાશક્તિથી મૂંઝાતો હોય. એટલે 10 બોલ વિચ્છેદ છે. આ એકાંત નથી એમ અમને ભાષે છે. એમ જ છે, આ એકાંત નથી એમ હું કુપોલદેવને માનું છું. કુપોલદેવ કહે છે આ 10 બોલ વિચ્છેદ આ કાળે કેવળ જ્ઞાન હોય ને મોક્ષ હોય. અજ્ઞાનીઓ આજે કેવળ નથી એમ વાત કરે છે, આ સાંભળવાની નહીં એમ મને આજ્ઞા છે કુપોલદેવ. એટલે કોઈક બોલતો હોય ને કે આ કાળે કેવળ જ્ઞાન ન હોય, મારે ઉઠી જવું પડે. જો કુપોલદેવની આજ્ઞામાં હોતો તો ખરાબ નહીં લાગે, તો કુપોલદેવને ખરાબ લગાડું. 793મું પાનું ઉપદેશ છે એને.
717મું પાનું, 719, 720 પાનું, 4 જગ્યાએ લખ્યું છે કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી, આ વાત સાંભળવી નહીં. આ કાળમાં મોક્ષ નહીં, એ વાત સાંભળવી નહીં. અજ્ઞાનીઓ આ કાળે કેવળ જ્ઞાન નથી એમ કહે છે. અજ્ઞાનીની વાણી જીવનો પુરુષાર્થ ઢીલો પાડી દેવાની હોય છે. કાળ કાંડું પકડવા આવશે તો અમે ઉપાય કરશું. મહેનત તો કરો. એના કરતાં આગળ કહું, રોજ ગાય છે ને આત્મસિદ્ધિ આપણે 105મી ગાથાનો અર્થ, વચનામૃત 718. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ્ય ભવરોગના કાયરને પ્રતિકૂળો જ હોય. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જને. પહેલાં માથું, પછી નમસ્કાર કરો, નામ લેવાનું. પહેલાં માથું મૂકવું પડે. કબીર કહે છે માથું મૂકીને મોક્ષ મળે તો સાવ સસ્તો કહેવાય. કે શીશ દિયે ગુરુ મિલે તો બી સસ્તા જાન કે આપણે કિંમત જ નથી કાંઈ. આપણે કંઈ ન આપીએ તોય મોક્ષ આપે તોય નથી જોતો. માથું ક્યાં? 105મી ગાથા છે અમારે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચે જન્મ તેના અલ્પ. અલ્પ એટલે થોડાક ને, અર્થ કરે છે. હવે જો આ મારો મત છે માટે મારે વળગી જ રહેવું, અથવા મારું દર્શન છે માટે ગમે તે મારે સિદ્ધ કરવું જ, હું બોલું છું એ સાચું જ છે. જ્ઞાની ગમે કે મારો મત હું સાબિત કરીશ. અથવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કયો છે તે સાચ છે, તેના અલ્પ જન જાણવા. એનો જન્મ બહુ અલ્પ હશે. હવે આગળ કહે છે, અહીં જન્મ શબ્દ બહુવચનમાં વાપર્યો છે. તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત તે સાધન અધૂરા રહ્યા અથવા જગન્ય કે મધ્યમ પરિણામ ધારાની તે આરાધન થયા તો બધા કર્મ ક્ષય નહીં છેકવાથી બીજો જન્મ થાય. પણ અત્ર ઉત્કૃષ્ટપણે આરાધે એટલે આપણો પુરુષાર્થ જગન્ય કહેવાય, સાવ ઓછો. આપણા કરતાં કોઈ આગળ હોય એનો મધ્યમ કહેવાય. અને કુપાલદો જેવા, પ્રભુજી જેવા, બ્રહ્મચારી જેવા ઉત્કૃષ્ટ પુરુષાર્થ કહેવાય. જો ઉત્કૃષ્ટપણે આરાધે તો તેનો આ ભવે પણ મોક્ષ થાય. અત્ર એ વાતનો નિષેધ નથી. 105મી ગાથાનો અર્થ, પાના નંબર 552. આ બધું ઓપ્શનમાં જોયા. વાત કરો ને પરિહાર, વિશુદ્ધચારી, અગુરુ, લઘુ ગુણ, એમાં મજા આવે ને વાત કરીને. સિદ્ધાંતની વાત કરવામાં મજા આવે, સ્વચ્છંદ થાય ને. કોઈ જાણતો જ ન હોય એટલે કાંઈ પૂછે જ નહીં ને. ભક્તિ કરવી પડે. 20 દુઆ વારા હોય તો પોતાનો નંબર આવે ને. જાગતે રહો, જાગતે રહો. ભક્તિ કરવી પડે. સિદ્ધાંતની વાતમાં સ્વચ્છંદ પોષાય, બુદ્ધિનો આનંદ મળે. એટલે ત્યાં મનુષ્યને ઉત્તમ એમ કર્યું કે વધારેમાં વધારે જોગવાય વિચાર કરીને સમજી શકાય. એ મનુષ્યમાં જ થાય ને. ઓલા દાખલા છે શાસ્ત્રમાં, ક્વચિત ઉલ્લેખ છે. એટલે એકાંત નથી આ માર્ગ. એટલે બાકી બધા નારકી કાંઈ, બધા નારકીને અવધિજ્ઞાન હોય. સમકીધું તો કોક હોય તો હોય. બધા દેવોને ભવ પ્રત્યે અવધિજ્ઞાન હોય, બધા નારકીને અવધિજ્ઞાન હોય. અહીંયા કેમ આવ્યા એ પણ વેદના એટલું વિચારવાનો ટાઈમ ન હોય. નહીં તો ખબર પડે એની વાઈફે ત્યાં જ હોય, એનો હસબન્ડે ત્યાં જ હોય. અભક્ષ આપ્યું હોય ને આઈસ્ક્રીમ રાતના 11 વાગે, જન્મદિવસની કેક તોડી હોય ને એટલે હોય પરમાત્મા બતાવે આ રહી આને લીધે તું આવ્યો છે, એટલે કે તારે લીધે. પણ તે મગાવી હતી ને, મીણબત્તી તો તે પેટાવી હતી ને, એમ કે યાદ કરાવે પરમાત્મા દેવું. બધું વ્યવસ્થિત લખેલું છે. ભવ પ્રત્યે અવધિજ્ઞાન હોય પણ વિભંગ જ્ઞાન છે, સંકિત નથી. પણ આ ખબર પડી જાય ને કેમ આવ્યો છે. ફ્રેન્ડને મળે તારે લીધે, આપણે તે કીધું હતું પણ તે મગાવ્યું હતું ને, તું તો લઈ ગયો તો, ટિકિટ તો તે બુક કરાવી હતી. કેની? ટ્રેનની નહીં, નરકની. બોલો, ચરમ શરીરની કેવળ જ્ઞાનની મોક્ષની ક્યાં વાત કરો છો? આ કાળે મુમુક્ષતા હોય કે નહીં કોઈનામાં, એ પૂછો. પછી એમ પૂછવાનું મારા મુમુક્ષતા છે કે નહીં, એ પૂછવાનું પહેલાં. નેમિનાથ ભગવાન કહે છે, એટલે શ્રી કૃષ્ણ, ગત સુકુમાર, નેમિનાથ ભગવાન, આ બધા કાકા દીકરાના ભાઈ થાય. નેમિનાથ ભગવાન એ ગત સુકુમારના કાકાના દીકરાના ભાઈ, દેવકીના પુત્ર, પહેલો, બીજો, ત્રીજો. એમાં શ્રી કૃષ્ણ તો 7મા તો નંદને ઘેરે ઉછર્યા. એટલે એ કોઈને બાળોતિયા ધોવાનું સુખ દેવકીને મળ્યું નથી. શ્રી કૃષ્ણ 3 લોકનો નાથ કે પુણ્ય શ્લોક તને બધા યાદ કરે, અને તારી માને આ સુખ નહીં. તો કે માં કર્મ બધાને ભોગવવા પડે, હું કર્મને આધીન છું, તુંય કર્મને આધીન છું. તો કે ના, મારો છોકરો જોઈએ. એ તારા નસીબમાં ન હોય તો હું કેવી રીતે આપું? મારા નસીબમાં રામ કેવી રીતે આપે? કૃષ્ણ કેવી રીતે આપે? તો કે ના, તારે કરવું જ પડશે. પછી લાંબી કથા એમ છે મારે લખી છે બહુ ટૂંકમાં. ગમે તેમ કરીને એ શરત થઈ કે આ તને સંતાન સુખ નથી
પણ બહુ તપશ્ચર્યા અને આ તે બધું કરીશ એટલે તને સંતાન થશે, 10 વર્ષ સુધી રહેશે, પછી વયું જશે. તો કે મંજૂર, ન મામા કરતા કાણો મામો સારો. એટલે ગત સુકુમાર, શ્રી કૃષ્ણ નંદ પછી ગત સુકુમાર થાય છે. પૂર્વના સંસ્કારી જીવ. ઘોડીએ લગ્ન થાય ત્યારે બાળ વયમાં નક્કી થઈ ગઈ સગાઈ ને લગ્ન ને બધું, કે આ છોકરી સાથે પરણવાનું. એમાં નેમિનાથ ભગવાનની દેશના સાંભળવા જાય છે, દેવકી, ગત સુકુમાર બધા. એમાં મોક્ષની વાત આવી. ગત સુકુમાર કે મારે તો મોક્ષ જ જવું છે બધું. આ તો કાકાને દીકરા ભાઈ થાય ને, એટલે ભાઈને આમ ભગવાન વિનયપૂર્વક કહેવાય, ભગવાન મારે મોક્ષ જવું છે, તારે 1000 બહુ બાકી છે હમણાં માં. મારે તો હમણાં બાળ હઠ, રાજ હઠ ને સ્ત્રી હઠ. કર્મ કે તીર્થંકર નહીં ભોગવવા પડે, બધાને ભોગવવા પડે. કર્મ ભોગવ્યા વગર જવાય નહીં. તારે 1000 બહુ બાકી છે. અને તો હઠ પકડી, તમે કયો એવું કરવા તૈયાર છો, તમારી આજ્ઞા માનો. તો કે જ્યાં દીક્ષા લઈને ઊભો રહે સ્મશાનમાં હમણાં, તો આ ભય મોક્ષ થાય. દોડ્યા. આ બાજુ દેવકીએ સાંભળે જ બધું, દોડ્યા. શ્રી કૃષ્ણ તો નટકટ કનૈયો વર્ણવ્યો ને જૈનેતરમાં, આવીને ઉભા રહી ગયા. ના પાડે તો ખબર જો શરત કરેલી મેં તારી સાથે, 10 વર્ષે તારું આ સુખ વયું જશે સંતાન. દેવકીની આંખમાંથી આંસુ જાય છે. ઊભા છે શ્રી કૃષ્ણ સાથે, જો હા હું સાક્ષી હતો, તે મને વચન આપેલું છે. માતા આશીર્વાદ આપે છે ગત સુકમાને, મને રોવડાવી, બીજી માને રોવડાવતો નહીં. મનસુખ, હું બીજી માને રોવડાવવા નથી, આ શ્રીમદ રાજચંદ્ર છે. પુરુષાર્થને 1000 બહુનો એક બહુ એ બાજુમાં રાખો વાત, પેલા આ પકડવાનો આમાંથી. મનસુખ, હું બીજી માને રોવડાવવાનો નથી. ચંચળબેન, અમે બીજો ભવ કરવાના નથી. અંબાલાલબેને ત્રિભુવનને કહ્યું, હું બીજી માં કરવાનો નથી. છગન નાનજીને કહ્યું, હું બીજી માની કોખે જન્મવાનો નથી. પોપટલાલ મોહકચંદને ચિત્રપટ આપતા કહ્યું, અમારી દશા પાર્થનાથ યોગી જેવી છે, અમે બીજી માં કરવા નથી. 8 જગ્યાએ કહ્યું છે કુપોળદેવે. પરિબળના પ્રત્યાખ્યાન વચનામૃત 128, વચનામૃત 383 મથાળું, જેને સંસાર ક્લેશ રૂપ ભાષે છે, કે ફરી જન્મ નિશ્ચલ પ્રતિજ્ઞા છે. હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં કહ્યું છે, 12મે હું એટલે ક્ષીણમુખ હું સ્થનક, હમણાં પૂર્ણ પદને પામીશ એટલે સહયોગી કેવળી થાય. 13મું આયુષ્ય સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ સિદ્ધાર્થનું, એમાં મને પણ એક જોશો. આભ્યંતર અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખીને આપ્યું છે, ડાયરીમાં હસ્તાક્ષરમાં પડ્યું છે. આ બધું માનું નહીં માનવું, નહીં માનવું. હવે ક્યારે માનવાનું? રામ મંડવા લાગુ નહીં પડી, પ્રભુથી કહેતા હવે મરવા વારો છે તારો. એક મિનિટ, સંકિત વગર તો સમાધિ મરણ થાય નહીં. કુપોલદેવ પ્રભુજીને પત્ર લખ્યો છે કે સ્થવીર આર્ય શ્રી ડુંગર સમાધિપૂર્વક દેહ છોડ્યો, એટલે સંકિત સાથે દેહ છોડ્યો છે ને, કુપોલદેવ લખ્યો છે પત્ર. પણ જે સૌભાગ્યનું સંકિત હતું બેફાડ આત્મા અનુભવનું, એ નહીં. અહીંયા તો બેફાડ આત્માની મંદ જોગને અસર થઈ મારી દશા જ નથી. 255માં લખ્યું. અહીંયા 95% ઉપર હોય ને તો એડમિશન ફોર્મ મળે, 99% વધારે માર્ક હોય તો એડમિશન મળે કુપોલદેવની યુનિવર્સિટીમાં. મંદ જોગને અસર થાય એ મારી દશા નથી, કુપોલદેવ 255માં લખ્યું. પ્રભુજીને એમ કહેતો તમે સાધુ છે ના, આપણને મુમુક્ષ તરીકે ઊભો રહેવા દે. એટલે પ્રભુજી આપી આત્માથી લૂંટાવી 4 જણ માટે જ હતી. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવા, એને જોખમ લીધું. હવે આપણે આ માર્ગમાં આશા ન કરશું ને તો અનંત 24 શ્રીમદ રાજચંદ્ર ને પ્રભુજી જૈન સાધુના ગુનામાં આવશું. સાધુથી ડરે જ ને, આ ગૃહસ્થી ન ડરે જ કાંઈ નહીં. બોલો. કુપોલદેવ લખ્યું છે કે કર્મ બાંધવામાં જેટલો સમય જાય એટલો કર્મ જો છોડવામાં જાય તો કોઈ છૂટે જ નહીં. જ્ઞાની શાસ્ત્રમાં કર્મ ગ્રંથમાં લખ્યું છે, મોહનીય કર્મ 70 કરોડ કોટી સાગરોપણનું હોય ને તો ખાલી પ્રાર્થનામાં ક્ષમાપના બોલે કે હે 20 દુઆ ગાય ઉપયોગ સહિત, અને શેવડો પડે, અનંત કર્મની ભેખડ તૂટે. એ માસ્કમણ કરે તોય ન તૂટે. એટલે મોહનીય કર્મને તોડવા કુપોલદેવ લખ્યું છે બહુ લાંબો છે કાળ. 70 વેદનીય વધારે 33 કરોડ કોટી સાગરોપણમાં જ હોય. પણ ભોગવ્યા વગર જાય નહીં તીર્થંકરને, જો ઉદયમાં આવી જાય તો. વેદનીય કર્મ છે 33 કરોડ કર્મનું, પણ ભોગવ્યા વગર જાય નહીં, થાય ભોગથી દૂર પછી. અને મોહની કર્મ 70 કરોડ કોટી સાગરોપમ છે, પણ વિચારે કરીને જ્ઞાને કરીને ગાળી શકાય એને. એટલે મોહની કર્મ છે પ્રબળ, પણ જીતવું સહેલું છે. વેદની કર્મ છે ખાલી 33નું, પણ એને જીતવું અઘરું છે.
એ ભોગવ્યા પછી જ જાય. તો ગત ટૂંકમાં જે મોહનીય કર્મ હતા, મુખ્ય તો લગ્ન કરવાના હતા ને, બાળી નાખે. ગણે કાષ્ટની પૂતલી તો ભગવાન થઈ જ જાય ને. બ્રહ્મચર્ય કરવા માંડ્યા તો બ્રહ્મચારી થઈ ગયા. બ્રહ્મચારી ખરો ભગવાન. બ્રહ્મચારી ખરો ભગવાન. આત્મામાં વયા ગયા. તો એને ત્યારે શું થતું હશે સગડી બળી ત્યારે, એમ પ્રશ્ન પૂછ્યો છે. એનો જવાબ છે 3. કાં તો આત્માનો ઉપયોગ એને એટલો બધો હોય ને એનું ધ્યાન જ ન જાય, બળે તો હોય. બીજું એને એટલી સમ્યક પ્રતીતિ છે, ક્ષયિક સંકેત બેફાટ આત્મા, કે શરીર બળે છે, હું નથી બળતો, એને ખબર પડે, તીક્ષ્ણ ઉપયોગ હોય એટલે. અને ત્રીજું નિર્જરા થાય છે એટલે પીડાય થાય છે. પીડા થાય જ ને, ચેતન છે, પીડા ન થાય એમ નહીં કાંઈ. આપણા કરતાં વધારે થાય. આપણે પૈસા ગણતા હોય ને તો કે વાગી જાય તો ન ખબર, પછી ખબર પડે ડાઘા કેમ પડ્યા, પૈસા ગણાઈ જાય પછી કે લોહી નીકળ્યું છે. આનો તીક્ષ્ણ ઉપયોગ એટલે વધારે ખબર પડે. પણ એ આત્માનું અનુસંધાનમાં હોય એટલે એક એક ડાંસ ચડતા હોય, કોપલદોના ચારો ચરતા હોય કાવીઠાના જંગલમાં, તેને ખબર હોય કે પૂર્વનું ઋણ પૂરું થાય છે. કાં તો એ આત્માના આનંદમાં હોય કે તે ધ્યાન જ ન જાય. એમ બહુ દુકાને ઘરે ગમે આજે 2 વાગી ગયા, મને ખબર જ નહોતી, બહુ ઘરાક હતા એટલે. એ તો રોજ 11:30 જમતો હોય, ઉપયોગ જ ન હોય એનો ત્યારે. એને પૈસા કમાવાનો ઉપયોગ હોય અને આત્મામાં ઉપયોગ હોય, ધ્યાન જ ન રહે. કાં તો સંકિતનું ફળ છે આ, કે શરીરને જ પીડા થાય છે, મને નહીં. એ જોવે દ્રષ્ટા થઈને. એ નિશ્ચય આનંદ છે ખાલી. સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે. ચેતન કહે જીન ચંદો રે. આ સાહિત સંકિતનો ગુણ છે, એ પરિણામ ચૂકે જ નહીં. કે આ સુખ દુઃખ એ તો શરીરનો ગુણ છે, મારો નહીં. અને કંઈ ભગીરથ ઉધી ના કરતા હોય કે ભલે વેદની આવે, આંખમાંથી આંસુ જાય. કુપાદેવ લખ્યું છે 548માં કેવળ જ્ઞાન તે પછી વેદની હોય. પણ એને ખબર હોય જ્ઞાનનું શરીર ગ્લાન થાય, મ્લાન થાય, કંપાનમાં થાય, એ ત્રાડે પડે, રડે, બૂમે પડે, તો જ્ઞાન હોય એને બેફાટ. ધ્રુજારી ઉપર 104 તાવ આવે તો ધ્રુજે, ફીટે આવે એને, એ તો વેદની કર્મ છે. તો રોગ થાય, કંપાયમાન થાય, ધ્રુજે, તે જ્ઞાની નથી એવું કંઈ નથી. એ તો અશાત વેદની કર્મના આધારે છે. જ્ઞાન છે કે નહીં એ મોહનીય કર્મનું હોય, ખબર પડે એને છે કે નહીં મોહનીય કર્મ. આ તો વેદનીય કર્મ, વેદની વાંજણી છે. જો મોહનીય કર્મ ન હોય તો વેદની પરિવાર છે, કેમ એને હું દેહાધ્યાસ છે, મોહનીય છે, એટલે પોતે વેદની વાંજણી છે, થાય ભોગથી દૂર. એટલે જ્ઞાની રાજી થાય વેદના આવે તો. આપણે મોહનીય સાથે જ એટલે આપણને દુઃખ થાય, ડર લાગે કે હજી આવો, તાવલી આવી છે, હજી આવો, એને રાજીપો થાય. એટલે જ્ઞાનીને વેદની કર્મથી આનંદ આવે, કેમ કે દેવું પતે છે. આપણને દુઃખ થાય કેમ કે આપણે દેહનું સુખ જોઈએ ને, આપણું સુખ ઘટે છે. જ્યારે આપણને તકલીફ પડે, તાવ આવે, વાગે, સગા સંબંધી આપણને માન ન આપે જોતું એને, ઝઘડા થાય, ત્યારે આપણને આનંદ આવે કે મારા કર્મ ખપે છે દેશભાવ વગર, તો સમજવાનું કે હું સમકીતી છું. કોઈને પૂછવા જવાની જરૂર નથી કુપાલદેવ કે હું સમકીતી છું કે નહીં. હું બાસુંદી મૂકું ને મને ભાવે છે કે નહીં, કે ફરીવાર ઓલો રોટલીના આટા મારે કે ફરીવાર આવતો જ નથી, કે એક રૂલ હશે એક જ વાર આવવાનો, એ થાય ત્યારે ખબર પડે હું સમકીતી છું કે નહીં. ચાલો 4 વાર કઢી આવે છે, ભજી આવતા જ નથી કોઈ વાત, તો ખબર પડી જાય સમકીત છે કે નહીં. કોઈ પણ સત્પુરુષ આત્મજ્ઞાનીની આજ્ઞામાં, તીર્થંકરની ક્યાં વાત કરો તમે? આજ્ઞાનું આરાધન એનું નામ તપ ને, આજ્ઞાનું આરાધન એનું નામ જ બધું ધર્મ છે ને. એ ધર્મમાં આવી ગયા તો મોક્ષ જ થઈ ગયો ને. ખાલી છોડા ઓલી બાઈ મા ઋષ ને મા તુષ અડદની દાળ ને એનો છોતરા અલગ કરે છે, તો કે મારા ગુરુએ મને ક્યાંક અલગ કરવાનું કીધું છે, કેવળ જ્ઞાન થતું હોય. ખૂબીની વાત એ શિવભૂતિ મુનિની વાત, એ દિગંબરમાં અષ્ટપ્રભુત્વમાં છે. પાછી એ નગ્ન દિગંબર મુનિ વિહાર કરીને ગોચરીએ ગયા હશે. એટલે જૂના શાસ્ત્રો છે ને એમાં ભેદે નથી કાંઈ. અષ્ટપ્રભુત્વમાં શ્લોક છે શિવભૂતિ મુનિનો, છે તમરામનામાં તો છે જ. તો દિગંબર મુનિએ બાય આગળ ગયા છે નગ્નો ગોચરીએ, પણ મૂળ ગ્રંથ છે અષ્ટપ્રભુત્વ, એમાં શ્લોક છે શિવભૂતિ મુનિનો. જ્ઞાન કેવી રીતે થાય, કેવળ જ્ઞાન, કયો પુરુષાર્થ, શ્રદ્ધા.
મને મારા ગુરુજીએ કહ્યું છે એ મારે છૂટવાનું કારણ છે. આ બાય શું અલગ કરે છે, મને ક્યાંક અલગ કરવું જોઈએ. આત્મા અલગ થઈ ગયો, કેવળ થઈ ગયું, વિચારે ઉદય પ્રયોગ. માં ઋષ ને માં તુષે નથી આવડતું, એનું માસ્તું જ થઈ ગયું. નવકાર મંત્ર તો આવડતું જ નથી. એટલે કુપોદે સહેલો મંત્ર આપ્યો, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. તો કે ના, અમારે આગળ છે નવકાર મંત્ર. પછી બોલે ખરો, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. બે બગાડું જ છે તો આપણું આચરણ. ભક્તિ કેમ ફલતી નથી? આશા જ ના કરે છે એટલે. કુપોલદેવ સાચા નથી લાગતા. કુપોલદેવ સાચા લાગે એ સમકીતી હોય, એ શાહિક સમકીતી હોય. કુપોલદેવ બહારથી કઈ શેંગડું ન ઉગે કપાળમાં કે ખબર પડી જાય આપણને. દોરી ભગતે જોયું, રાત્રે 10 વાગે પાણીનો ઘૂંટડો પીધો કુપોલદેવ. સંન્યાસી બધા વાત કરતા હતા મોક્ષની, પાણી આપો કુપોલદેવ, એટલે ઘૂંટડો લીધો. દોરી ભગત જોયું, કુપોલદેવ જ્ઞાનમાં ખબર પડી ગઈ. જ્ઞાન થાય ને દોરી એટલે શેંગડું ન ઉગે કપાળમાં કાંઈ. કુપોલદેવ કહે દોરી ભગતની, દોરી ભગતની દેરી છે કાવીઠામાં. ઓળખવા એટલે અંબલભાઈ ઓળખ્યા હતા. આખી આત્મસિદ્ધિ સમજાવી દોરી ભગતને. કુપોલદેવને કહે છે અંબાલાલભાઈ, એને હું આત્મસિદ્ધિ આપું? કુપોલદેવ જવાબ જ ન આપ્યો. એટલે ફરી વાર ક્યારે પૂછશું. અંબલભાઈ સમજી ગયા, પૂછપૂછ ન કરે. નડિયાદ સ્ટેશને રવાના થાય છે કુપોલદેવ. છેલ્લે ટ્રેન વિસલ મારી ગાડે. મેં તમને પહેલાંય પૂછ્યું છું, ફરી વાર પૂછું છું, આત્મસિદ્ધિ આપું દોરી ભગતને? કુપોલદેવ વિચારીને કહીશ, કીધું જ નહીં. કુપોલદેવને વિચારવાનું હોય. ન આપો એમ ન કીધું, આપો એમ ના કીધું. સમજદાર કોઈ ઈશારા કાફીએ ને. બોલો, પ્રભુજીએ સમજાવ્યું છે કે આ અનંત વીર્યનો ધણી છે અસંખ્યાપી આત્મા. એટલે કેટલી વાર એને નરકમાં વેદની ભોગવી છે. એક પણ પ્રદેશ એનો ઘસાણો નથી. જો એક જ પ્રદેશ થોડો ઘસાણો હોત, અનંતવાર નરકમાં ગયો છે એટલે અત્યારે વયો ગયો હોત, આત્મા મટી ગયો હોત, જડ થઈ ગયો હોત. હવે બીજો દાખલો, આ તો દુઃખનો, સુખનો. સાદી અનંત સમાધિ સુખમાં પણ થાક ન લાગે. આપણે દૂધપાક બહુ ભાવે છે, પીધા એટલે 3, 4, 5 વાટકે, ક્યારેક તો બંધ કરીએ ને. મોહનથાળ જે બહુ ભાવે છે, કેટલાક ખાય, પણ થાકી જાય ને. તો મોક્ષનું સુખ થાકી ન જાય? થાકી ન જાય. અનંત વીર્ય છે ને, એક જ જગ્યાએ આમ જ રહેવાનું ખાલી. એ જો બેઠા જે સ્થિતિમાં હોય ને એને 2/3 અંશ ન્યૂન, અંશ ન્યૂન એની મજા આવે એવું છે શાસ્ત્રમાં. એ એની અવગાહના પ્રમાણ હોય. એટલે અહીંયા કોઈ 6 ફૂટનો હોય, આ સમજવા માટે, તો 6 ફૂટના 2/3 એટલે 4 ફૂટ થયા અંશ ન્યૂન. ત્યાં એને એટલી અવગાહના મળે. એટલે આ તો આનંદ આવે એ વાત કરું. લાંબી હાઈટ હોય તો વધારે જગ્યા મળે સીધે શિલો. એટલે આદિનાથ ભગવાનને તો 500 ધનુષ જગ્યા હતી ને, આ ઊંચાઈ હતી ને, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બધાને મોટી જગ્યા મળે. 6 ફૂટ મહાવીર સામે એને એટલી નાની જગ્યા મળે. જગ્યા જેવું કાંઈ છે નહીં. તો પૂતગલનો ગુણ છે, આ તો સમજવા માટે અવગાહના. તમે પૂછો ને જવાબ, તમે શું પૂછો? અનંત વીર્ય. હા, તો મોક્ષનું સુખ, તો એ મોક્ષનું સુખ મળે છે પણ થાકી ન જાય. હાથ નહીં, પગ નહીં, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, સાંભળવાનું નહીં, કંઈ કરવાનું જ નહીં, પણ થાક ન લાગે બેઠા બેઠા. આપણને કોઈક કહેતો કે તમને દર અઠવાડિયે લાખ રૂપિયાનો ચેક આવશે તમારા ખાતામાં, જેમાં RTGS. તમારે આમ જ બેઠે રહેવાનું. તમારે જમવાનું નહીં, પણ તમને ભૂખ જ નહીં લાગે. તમારે પંખો નહીં કરો, તમને ગરમી નહીં થાય. તમારે ઓઢવાનું નહીં, તમને કોઈ મચ્છરે નહીં કરડે, ઠંડી નહીં લાગે. આપણે મંજૂર કરીએ? આ મોક્ષનું સુખ છે. કાંઈ કરવાનું નહીં, કોઈ જાતની તકલીફ નહીં, કાંઈ કરવાનું નહીં, કરાવડાવવું નહીં, કરતા હોય અનુમોદન નહીં, કોઈને કહેવાનું નહીં બટન કર કે બંધ કરી દે. કેટલા દિવસ ચાલે આવું? અનંતકાળ. તો થાક ન લાગે? થાક ન લાગે. અનંત વીર્યનો ધણી છે એમ શાસ્ત્રમાં લખ્યું છે. એ થાકી જાય ને, થાકી જાય ને. બહુ કમાઈ નથી થાકી જાય. એટલે કે હમણાં ફરી આવે, બહુ પૈસા થાય એટલે કે સ્વિટ્ઝરલેન્ડ જઈ આવીએ, થાકી જાય ને. આ વેકેશનમાં હવે ગોવા જવું છે, બહુ થાકી ગયા છે કમાઈને. થાકે જ નહીં કરે. શક્તિ નહીં, જીવની ભ્રાંતિ કામ કરે છે. બફમ હું શરીર છું, આ ભ્રાંતિ દેખત ભૂલી કામ કરે છે. આમાં શક્તિ ક્યાં? પૂર્વ કર્મ ઉદયમાં આવે છે નિમિત્તને, એ ત્યાં વિવાહમાં પકડે છે અને ફસાય છે. એ જોવે છે, એને સરસ કલર લાગ્યો, સરસ રૂપ લાગ્યું, સરસ સ્વાદ દેખા આવ્યું, બાસુંદી, તરત જ ફસાય છે. પહેલાના કર્મ છે, અટકી જાય પુરુષાર્થથી તો નવા કર્મ ન બંધાય, જૂના વયા જાય. એટલે આત્માને કર્મ ચોટતું જ નથી.
કર્મને કર્મ ચોટે છે. ચેતનને જળ કેવી રીતે ચોટે? બે અલગ દ્રવ્ય છે ને, આનંદ આવે છે. એટલે પહેલું કર્મ હશે ને પછી ચોટે ને કર્મ. પહેલું કર્મ ક્યારે? પેલું ગોટલું કે આંબો? આનો જવાબ જ નથી. આ કેવળ નથી ત્યારે જ ખબર પડે. એટલે આત્માને કર્મ નથી ચોટતા. કશાયની ચિકાશ લીધે કર્મને કર્મ ચોટે છે. મને સ્વાદેન્દ્રિયનો બાકી રહી ગઈ છે ભોગવવાની, એટલે મને મરચાંને ભજીયા જોઈને આનંદ આવે છે. જો મેં પહેલાં ક્યારેય મરચાંને ભજીયા ખાધા જ ન હોત તો મને આ આનંદ ન આવત. એટલે કર્મને કર્મ વળગે છે, આત્માને નહીં. કર્મગ્રંથમાંનો દાખલો આપ્યો છે. આપણે આત્માથી કર્મ અલગ કરવાની કોશિશ કરીએ છીએ. આપણે કર્મ ન ચોટે એ કોશિશ કરવાની છે. આ સફેદ કપડું છે, એમાં એક તેલનું ટીપું છે, ડાઘો પડ્યો. હવે હું બહાર રખડું, ધૂળ ડમરી ઉડે તો ત્યાં ડાઘો પડે ને. એ મેલ ચોંટે છે, ધૂળ કોને ચોંટે છે? તેલના ડાઘાને, આ કપડાને નહીં. હું કપડું ફાડી નાખું માંસ ખમણને આંબેલ કર્યા કરીને, ભક્તિમાં નહીં અવાય આંબેલ કરી છે એટલે, સત્સંગમાં નહીં અવાય મારાથી. આ શરીર તોડી નાખે છે. એને શું કરવું જોઈએ? સાબુને પાણી લઈ અને તેલનો ડગો કાઢી નાખે તો કચરો કોને ચોટ્યો છે? કપડાને નહીં, તેલને. એ તેલ ગયું કશાયની ચિકાશ, એટલે સાથે કર્મ રજ વહી ગઈ, અંદર શુદ્ધ આત્મા મળશે. આ શરીરની પાછળ લઠ લઈને પડ્યો, તને મારી નાખું, ગાળી નાખું. પછી પારણામાં પાછું ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. એ કે રોજ સ્વાદ છોડ્યો તો આખું વરસ 8 દિવસ આંબેલ, 9મા દિવસે તૂટી પડે. જ્યારે અપૂર્વ અવસર એવો ક્યારે આવ્યો? એટલે પારણું કરે ને એટલે માસ વર્ષિત હોય ને, પછી સાચા ઘી નાખીને એમાં બદામ કાજુની રાપ પીવે એટલે કે તાકાત રહે ને, વરસ પૂરું થાય. અરે રોજ કરતો ઓછું ખાયું ને એકાસણ છે. 11:30 શરૂ થાય ને 1:30 વાગે પતે એકાસણું નથી. એટલે શરૂ કરે કોકમના પાણીથી અને ખાખરોને ભૂસુથી પૂરું થાય હલવાસનથી, ખંભાતના. 11:30 થી 1:30 આ એકટાણું કહેવાય. કુપોલથી લખ્યું છે એકાસણ એટલે રોજ કરતા ઓછું ખાય. એક આસન એટલે એક આસન ઉપર જ બેઠો જ ને, એ નહીં એકાસન. એક અસન એકવાર ખાવું. એ લોકો એકાસન કહે છે કે એક જ વાર બેઠો ને, ઊભો નહોતો થયો. એ 11:30 થી 1:30 સુધી ઊભો નહોતો, એટલે જેટલું હાલે એટલું ખવાય. રોજ કરતાં ઓછું ખાવું જોઈએ તો એકાસનું કહેવાય. કુપોલની વ્યાખ્યા હલી જાય ને ભલભલા. આમાં લખ્યું છે રોજ કરતાં ઓછું ખાય એકાસન. હવે એકાસન કરતો હોય, રોજ કરતાં ઓછું ખાય ને એવો કોઈ છે મુમુક્ષ? એને નમસ્કાર. ઉપવાસ કરતો છે, 8 ઉપવાસ કરવાળા છે, 30 ઉપવાસ કરવાળા છે. શ્વાસ છોડે ઉપવાસ કરતાં મોટું ફળ છે. પછી પારણું નક્કી કરે 7મા દિવસે કે મારા પારણામાં કાલે મગનું પાણીથી શરૂ કરજો, લીંબુ પાણી, ગોળનું પાણી, એમાં લવિંગ તદ નાખજો. આમ તે પતી ગયું ને. એટલે 7મા દિવસે 8 ઉપવાસ પૂરા થઈ ગયા. અને જે આવવાના છે મહેમાન સાથે પૂછવા, એને આખા ભીંડાનું શાક આપવું કે કારેલા આખા ભરેલા કરવા, એટલે પતી ગયું કામ. એનો ઉપવાસ તૂટી ગયો. એના કરતાં આગળ કહું, પછી 8 દિવસ તો ઉકાળેલું પાણી પીધું હોય ને, વર્ષી તપમાં આખું વરસ. પછી અભક્ષ્ય આઈસ્ક્રીમ આપે બરફવાળો, પતી ગયું ને. બજારું મીઠાઈ આપે એનિમલ ટેલોની અને કસ્ટર્ડ પાવડરની કંદવાળી, પતી ગઈ ને વર્ષી તપ. આખા વર્ષની કમાણી એની સામે કોઈ નહોતું જોતું. એનો વરઘોડો નીકળ્યો, બધાએ જોયું ગેલેરીમાંથી કે આ બેને માસ કમણ કર્યું છે ભાઈએ. એની સામે કોઈ નહોતું જોતું. ફળ મળી ગયું ને, રોકડી કરી લીધી આપડી, પતી ગયું. વિરાધના કરીને દંડ લઈને ગયો. સહજ તપ થવું જોઈએ. હા બોલો. દશાનું ને એ 397માં છે, 308માં નહીં. આમાં તો સૌભાગભાઈ ડુંગરસિંહ ગોસ્વામીની સાથે ધ્યાન કરવા માંડેલા અને સુધારસ પકડીએ છીએ નક્કી કરવા માંડેલા. એટલે કુપોલદેવે 335માં ઠમઠોર્યા છે બરોબર, કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે શ્રીમદ રાત્રિને ઓળખે છે, એ ધ્યાન અધિકને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. એ વાત સુધારસ પકડતા હતા, એટલે આ વાત છે. બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરી સમજો. કોણ બંને જણા? ડુંગરસિંહ ગોસ્વામી અને સૌભાગભાઈ. એ ડુંગરસિંહ ગોસ્વામી હઠયોગ અષ્ટાંગ યોગ કરતા હતા અને સૌભાગભાઈને શીખવાડતા હતા. અને કુપોલ નહોતા મળ્યા ત્યારે ડુંગરસિંહ ગોસ્વામીમાં સૌભાગભાઈને જ્ઞાનીની માન્યતા હતી અને સાયલામાં ડુંગરસિંહ ગોસ્વામી ડુંગર પીર તરીકે ઓળખાતા હતા. બધા બાધા રાખે કે મારા છોકરાને તાવ ઉતરી જશે, છત્રી ડુંગર પીરને, ધોતિયું ડુંગર પીરને, નારિયેળ શ્રીફળ ડુંગર પીરને આનંદ આવે. ગુરુ થવાનું કોણ ન ગમે?
બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનતો નહીં. અમે સિક્કો નથી માર્યો કોઈ બોલતો, જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણી પર્વતમાં કલ્યાણ છે, પછી જેમ ભાવી તો એ કરવું હોય તો કરજો. ગોસળિયા હજી માનતા નહોતા, હઠીલા હતા ને, સૌભાગ્યભાઈ માનવા મળ્યા. પછી સૌભાગ્યભાઈ પત્ર કુપાલતો ને હવે એને ઊંચી પારીએ ચડાવજો તમે. ધીરે ધીરે પછી ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો. વેણ કઈ મરમાળ, એણે કઈ મરમાળ નહીં, વેણ કઈ મરમાળ, એવો મારા રાજની વાણી. એ ખબર પાછી ક્યું વેણ કીધું એ કઈ પછી પૂરું કરીએ આપણે. ખંભાત નડિયાદના રસ્તે ઉંદેલ ગામ છે, ત્યાં તળાવને કિનારે અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, ગુલાબચંદ ખંભાતના પ્રમુખ છે બીજા. કુપાવદેવ પધાર્યા છે. આ બાજુ સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયાને બધા છે, ઝવેર બાપાને એ બધા છે. એમાં કુપાવદેવ તળાવ કિનારે બેઠા છે. ઉત્તરનો એક યોગી આવ્યો, યોગ વિશે વાત કરવી છે. એટલે કુપાલદેવ કહે છે ઓલા સફેદ ફેટાવાળા છે ને એની પાસે જાઓ, ગોસળિયા પાસે. કુપાલદેવ તો આત્મના શાંતિથી કીધું. એટલે યોગી પરીક્ષા કરવા આવે એમ, અમને સુનાય આપ જ્ઞાની હે, તો કે ઓલા પાસે જાવ, એની આગળ છે જ્ઞાન. ત્યાં ગયા. ડુંગરસિંહ ગોસળિયા રાજી થઈ ગયા કે આ કુપાલદેવ કે એટલે જલસા ને. એટલે પૂછે છે કે યોગ વિશે વાત કરવી છે. એટલે ગોસળિયા એને ચેલેન્જ આપે છે કે ખાલી વાત જ કરવી છે કે પ્રયોગ કરીને બતાવું. બચ્ચે ચકલી હો જા. આ યોગી ભાગ્યો કે મને ચકલી બનાવી છે તો હું શું કરીશ, સંન્યાસી. આ તો પરીક્ષા કરવા, આ તો પડકાર મને આપ્યો. પછી બધા એ તો વયો ગયો ડરીને કે મને આ ચકલી બનાવી શું થશે. બધા કુપાલદેવ પાસે ગયા કે આ ડુંગરસિંહ ગોસળિયાએ યોગીને પડકાર ફેંક્યો કે પ્રયોગ કરવો છે કે ખાલી વાત જ કરવી છે. તો ખરેખર ઓલાએ કહ્યું હોત કે પ્રયોગ કરો તો કરી શકત. કુપાલદેવ કરે કયો એને કરશે કે. એટલે ઓર ગોસળિયાની છાતી ફૂલી કે કુપાલદેવની આજ્ઞા છે મને કરવાની. લાવો કે પાણકરોનું કપડું, ઘાસની ગંજી બાંધવાનું. નાખ્યા ગોસળિયાને બેસાડે એમાં, ગાંઠ નાખ્યા તળાવમાં. આખું પોટકું તરતું 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 બીજા છેડે ગયું. ગાંઠ એની મેલે ખુલ્લી. ગોસળિયા આમ કરે છે, કોરું, ભીનું થયું જ નથી. લઈને આવ્યા. કેટલો આનંદ આવે, અપૂર્વ છે ને. હમણાં કુપાલદેવ સર્ટિફિકેટ છે, વાહ ગોસળિયા વાહ. કુપાલદેવ એમ જ ગંભીર છે હજી. અને બધા આફરીને પોવારી ગયા, ખાલી અંબાલાલભાઈ ને સૌભાગભાઈ સિવાય. કે આ ગોસળિયા ખરેખર જ્ઞાની જ છે એવું જ લાગે ને. અત્યારે હજી કોઈ ઉડે ને બહાર તો હું એકલો જ રહું. બધા એને દર્શન કરવા જાય જ ને, બધા દોડે જ છે ને. અમીછાટ ના થાય ત્યાં. અરે અમીછના એમ કે છે કે ભગવાનને આવી કાયા હતી ઔદારિક, ત્યારે પરસેવો નહોતો થતો. હવે પથરાની મૂર્તિમાંથી પરસેવો થશે. લેવા જાય જ ને બધા આમ આમ કરવા. કેમ? શ્રદ્ધા જ નથી. તો અમીછાટ ના થાય. અમીછાટ ના થાય તારી મારી ભક્તિમાં. ક્યાંક તો શર્મા. ક્યાં આવ્યા આપણે? કુપાલદેવ ગંભીર જ છે સૌ. કુપાલદેવ એકાએક ઊભા થઈ ગયા કે નિવૃત્તિ હશે, ચાલવું છે થોડું, જમવાનો ટાઈમ થાય છે. પણ કુપાલદેવને કોણ બોલી શકે? એ કુપાલદેવ આગળ, પાછળ સૌભાગભાઈ, અંબાલાલભાઈ. ડુંગરસિંહ ગોસળિયા તો સર્ટિફિકેટની વાટ જોઈએ છે, ક્યારે કોન્વોકેશન પ્રોગ્રામ થાય એમને સર્ટિફિકેટ મળે. કુપાલદેવ બોલતા જ નથી કાંઈ. 3 ખેતર ગયા અડાવડા. કુપાલદેવ હવે નથી, હવે પાછા જાય કે ઉતારે. પણ કે ઊભા રહ્યો. હવે ગોશાળો આગળ છે, આપણે એની પાછળ પાછળ જે રસ્તેથી આવ્યા ને એ રસ્તેથી જ પાછું જવાનું છે. એક ખેતર તો ગયા એટલે બધા કુપાલદેવ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ ગયા. પછી ગોશાળા પાછળ જોવે છે કે હવે આ ખેતર હતું કે આ ખેતર હતું. વચમાં રસ્તો હોય ને, 2 ખેતરમાં બધા ઘાસ ઉગ્યું હોય, બધું પાક ઉગ્યો હોય, બધા ભૂલી ગયા રસ્તો. એટલે કુપાલદેવ બરોબર કાન ખેંચ્યો એને. અહીંયા 3 ખેતરવાનો રસ્તો નથી બતાડી શકતા, મોક્ષનો માર્ગ શું બતાડવાનો તમે? ડુંગરભાઈનો ઘર ઉતાર્યો, વેણ કઈ મરમાળ. ત્યારથી અષ્ટાંગ યોગ બંધ કરી દીધા ગોસળિયાએ. શાન ઠેકાણે આવી ગઈ. આ વેણ કીધા મરમાળ. એવી મારા રાજની વાણી. એટલે બંને જરા વિચાર કરો કે જ્ઞાનીથી કરેલો નિશ્ચય, આત્મજ્ઞાનીથી, પાછા એણે માનેલા ગુરુ નહીં. એટલે આપણે તો સીધી કુપાલદેવને મંજૂર હોય તો જ, નહીં તો નહીં. એ ઉડે તોય પ્રભુ કે તારા શું વાલ વગેરે. માનો કે ઉડે, અત્યારે કોઈક સાધના કરે છે, અહીંયા આપણને ઊંચો થઈને બતાવે 1 ફૂટ ચાલીને, આમ પગલા હવામાંથી ઉડતો જાય બહાર, તો એમાં શું? એમાં આત્માને શું ઉડે? તો અને ભૌતિકનું મહાત્મ્ય જ નથી જતું. જ્યાં સુધી ભૌતિક મહાત્મ્ય નહીં જાય ને, પૌદ્ગલિક મહાત્મ્ય, ત્યાં સુધી આત્મસાધન નહીં થાય.
પૌદ્ગલિક રચનાએ જીવને સ્તંભિત કરવો યોગ્ય નથી. વચનામૃત 85માં આ વાક્ય છે. જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ છે તેટલા હલકા તંબરે છે. આપણે અંજાઈ જાય છે. અભેદ દશા આવ્યા વિના જે જીવ જગતની રચના જોવા ઈચ્છે છે એ બંધાવાનો છે. વચનામૃત 214. ઠામ આ ગણિતની આ ટીલા ટપકાની બુક નથી. આ જ્યોમેટ્રીની ફોર્મ્યુલાની બુક છે કે આમ કરો તો આમ ને આમ કરો તો આમ ને આમ કરો તો મોક્ષ. પરમ કૃપાળુ દેવ કી જય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.